બોલો સદગુરુ દેવ કી જય. સદગુરુ પરમાત્માની ખૂબ દયા હોય અને આપણા પ્રબળ પુણ્યનો ઉદય થયો હોય ત્યારે આપણને મહામૂલ્યવાન મનુષ્ય દેહ મળે છે. મનુષ્ય દેહ એટલે શાસ્ત્રોના મત પ્રમાણે, સંતો અને ઋષિમુનિઓના અનુભવ પ્રમાણે પરમાત્માની ભક્તિ કરીને મોક્ષ મેળવવાનું સાધન. મનુષ્ય દેહની સફળતા સદગુરુ પરમાત્માની ભક્તિ થકી છે. પણ ભક્તિ કેમ કરવી, ભક્તિ કેને કહેવાય, એ સમજણ લેવાને માટે કોઈ સદગુરુ સંતના ચરણનો આશરો લેવો પડે ને. આપણે એક સુખડી બનાવી હોય, સુખડી ખબર પડે ને, સુખડીમાં વસ્તુ તો ત્રણ જ આવે: ગોળ, ઘઉંનું ભડક્યું અને ઘી. પણ એ બનાવવાની એ રીત તો છે ને. જો પાય આકરી આવી જાય ને તો સીણીને અથોડવી જોઈએ. એટલી કડક થઈ જાય ને 32 વાળાનું તો એમાં કામ જ નહીં. બનાવવી હોય સુખડી, પણ જો રીત ન આવડે તો થઈ જાય દુખડી. ઘી ફેલ, લોટ ફેલ ને ગોળ ફેલ. તો રવિ સાહેબે કીધું કે તમને ભલી ભક્તિ કરવાનો ભાવ થયો હોય તો કોઈ સદગુરુ સંતના ચરણે જઈને ભક્તિની સમજણ સમજજો. લાલ ગુજરી રે લેજો કોઈ ગુરુ ગમ જ્ઞાને વિચારી. લાલ ગુજરી એટલે ભક્તિ. ભક્તિ કરો, પણ ગુરુગમ જ્ઞાને એની સમજણ લેજો કે ભક્તિ કેને કેવી ને કેમ કરાય. લાલ ગુજરી રે લેજો કોઈ ગુરુગમ જ્ઞાને વિચારી. તો મર્મ ગ્રહો મૂળ વચનના, મનખા જન્મ ક્યું ખોવે, સમજાય નહીં સંતના વચના તો કોઈ જઈને ગુરુને પૂછી જોવે. મર્મ ગ્રહો મૂળ વચનના. મૂળ વચન કેને કેવું? મૂળ વચન એટલે શું? તો આપણી તો ગુરુગમ જ્ઞાનીઓની સભા છે અને મૂળ વચનનો ભેદ લઈને તમે બધાય બેઠા છો. મૂળ વચન એટલે સત્ય નામ. મૂળ વચન એટલે આદિનારાયણ ભૂમા ભગવાન, જેમાંથી કાયમને માટે ભગવાનના અવતારો થાય, એ સત્ય નામ. જે નામની ટંકશાળ આપણા પ્રાણની અંદર પડી રહી છે,
સુરતાના ધ્યાનથી ગુરુગમ લક્ષ્ય લઈને તે નામનું એકાગ્ર ચિત્તથી સ્મરણ કરવું આ ભક્તિની સમજણ છે. અનહદ અગમ પંથ હે ન્યારા, વર્તી રાખો વચનમાં. સતનામનું સ્મરણ કરી લ્યો, ભક્તિનો ભેદ છે આ ભજનમાં. અનહદ અગમ પંથ ન્યારા. હદ નામ આપણો દેહ, બેહદ નામ મન, અને અનહદ એટલે આપણો પ્રાણ. થોડું સૂક્ષ્મને કારણ પ્રાણ એ અનહદ પંથ છે, એ અનહદ પંથ છે. અનહદ અગમ પંથ હે ન્યારા. એમાં જે નામની ટંકશાળ પડી રહી છે, અગમ અનહદ અગમ પંથ હે ન્યારા, વર્તી રાખો ઈ વચનમાં. પ્રાણમાં જે શબ્દનો ધ્વનિ ઉઠી રહ્યો છે એમાં તમારી વૃત્તિને રાખો. અગમ પંથ, અગમ પંથ, અગમ પંથ. ગુરુ વિના આ પંથની ખબર ન પડે એટલે આ અગમ પંથ. અગમ પંથ. અનહદ અગમ પંથ હે ન્યારા, વર્તી રાખો વચનમાં. એ સત્ય નામનું સ્મરણ કરી લ્યો, ભક્તિનો ભેદ છે ભજનમાં. તો તરત તમાશા તનમાં જોગી, તરત તમાશા તનમાં. ભટકત ભટકત બોધ ભૂલાયો, તે મરમ નો ખોજો તારા મનમાં. જો નામનું ચિંતન કર, નામમાં વૃત્તિ એકાગ્ર થાય, તો તારા ઘટમાં તરત એનો તમાશો તને જોવા મળે. તેના જેની અસ્થિ છે, જેના થકી તારો બેહ વિદ્યમાન છે, એનો તમાશો તને જોવા મળે. તખતે બેસીને દેખ આ તમાશા, કોઈ ત્રિકુટીમાં તાર મિલાવે, ગગન ગુફામાં જઈને ગવન કરાવે, વાં પહોંચે એને કાળી ન ખાવે. તો નામ તખત ઉપર બેસીને જો આ તમાશો શું થઈ રહ્યો છે, આખો દેહ જેના થકી વિદ્યમાન છે, એ તમાશો આપને જોવા મળે. ને સંતોએ તો અનુભવ કરીને કીધું છે કે આપણો પ્રાણ છે ને, પ્રાણનો પ્રાણ આ શબ્દ છે. આ બધાય તમાશા એના થકી થઈ રહ્યા છે. પ્રાણ હાલે છે, દરેક ઇન્દ્રિયો કાર્યરત છે. ઇન્દ્રિયોને કાર્યરત રાખનાર મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર, ચારે અંતસ્કરણ જે કામ કરે છે, એ બધાય તમાશા નામને પ્રતાપે થઈ રહ્યા છે. બધા તમાશા એના થકી થઈ રહ્યા છે. પણ ભટકત ભટકત બોધ ભૂલાયો, તે કોઈ દી મરમ ન ખોજો તારા મનમાં. પરમાત્માની ખોજ કરવાને માટે બહાર તું બહુ ભટક્યો, પણ કોઈ સદગુરુ સંતની શાન લઈને તે તારામાં ન જોયું, નકર તારામાં જ એનો તમાશો થઈ રહ્યો છે. તારામાં જ એનો તમાશો થઈ રહ્યો છે. પણ પ્રગટ પિંડમાં પ્રભુને પેખે નહીં. ફોગટ ફરે અને દૂર ભાળે, અગણિત બ્રહ્મનું ગણિત લેખું કરે, દૃષ્ટ ભાવો કરીને માળા જાલે. નરસિંહ મહેતા કહે છે, તારા પ્રગટ પિંડમાં છે એને તું જોતો નથી, ફોગટ ક્યાંય ભટકવા જાશો. જે અગણિત બ્રહ્મ છે, જે મન બુદ્ધિની ગણતરીમાં ન આવે એવો છે, એને તું સામાન્ય વ્યક્તિ લેખીને ગોતવા નીકળી, તને ક્યાંથી જડે? અગણિત બ્રહ્મનું તું ગણિત લેખું કરે, દૃષ્ટ ભાવો કરે ને માળા જાલે. મનમાં દૃષ્ટ ભાવોનો પાર નથી, અને માળા જાલી તો શું થયું? પણ જો કોઈ સદગુરુની શાન લઈને નિર્ગુણમાં જો મન ગળે,
તો તારી ભિન્ન સંસારની ભ્રાંતિ ભાંગે. દાસ નરસૈયો એના ચરણમાં નમે. કોઈ આ નામ સ્મરણ કરે તો જ્ઞાન ને વિજ્ઞાનની જ્યોત જાગે. નિત્ય સોહમ પદ મારું સ્વરૂપ છે. આ અનુભવમાં આવ્યું એ જ્ઞાન અને એ સ્વરૂપનો આનંદ માણ્યો એ વિજ્ઞાન. એ વિશેષ જ્ઞાન. વિજ્ઞાન એ સ્વરૂપનો આનંદ માણ્યો એ વિજ્ઞાન. જ્ઞાન વિજ્ઞાનની જ્યોત જાગે. તો કે ભાઈ, જે પરમાત્માની ભક્તિ કરીને તારે જે પરમાત્મા સ્વરૂપને પામવું છે, એની ભક્તિ એ નિજ ઘટમાં કરવાની છે અને પરમાત્માને નિજ ઘટમાં જ ઓળખવાનું છે. જો અષ્ટપહોર અનહદ ધૂન ગાજે. સમજ દેખ સુન ધૂનમાં. રગ રગ માહી કરે રણુકારા. ભમરા તીન ભુવનમાં. અષ્ટપહોર એની ધૂન લાગી રહી છે. શેની? કે સત્ય નામની. આપણે ધ્યાન દઈએ કે ન દઈએ, પણ આપણા પ્રાણની અંદર એની ધૂન લાગી જ રહી છે. અષ્ટપહોર એક ઘડીવાર પણ એ ધૂન બંધ નથી, ટંકશાળ બંધ નથી. અષ્ટપહોર અનહદ ધૂન ગાજે. સમજ દેખ સુન ધૂનમાં. સુન એટલે શ્વાસાની અંદર નામની ધૂન લાગી રહી છે. રગ રગ માહી કરે રણુકારા. રગે રગની અંદર ચૈતન વ્યાપી રહ્યું હોય તો આના થકી. રોમે રોમ વિદ્યમાન હોય તો આના થકી. રગ રગ માહી કરે રણુકારા. ભમરા તીન ભુવનમાં. સ્થૂળમાં, સૂક્ષ્મ અને કારણની અંદર તેનો જ વિલાસ છે અને ત્રણેય એના થકી જ વિદ્યમાન છે. રગ રગ માહી કરે રણુકારા. ભમરા તીન ભુવનમાં. જોગી તરત તમાશા તનમાં. કરી લે સેવા આ દેવ અણઘણની. સત્ય નામ એ અણઘણ દેવ છે. એનો કોઈ ઘાટ નથી, રંગ નથી, રૂપ નથી, આકાર નથી. અને ખરેખર પરમાત્મા પણ અરૂપી જ છે. પરમાત્મા અરૂપી છે, પણ એટલો દયાળુ છે. દયાનો સાગર છે, કરુણાનો ભંડાર છે કે તમે જે રૂપે ભજો એ રૂપે તમને દર્શન દે. તમે જે રૂપે નક્કી કરો એ રૂપે એ દર્શન દે. જેમ પાણીનો કોઈ આકાર નથી, તમે જેવા પાત્રની અંદર નાખો એવો પાણી આકાર ધારણ કરે, એમ પરમાત્માને તમે જે રૂપે ભજો એ રૂપે તમને દર્શન આપે. અનંત રૂપે વિલસવાની એની સત્તા છે. દરજીને તમે એમ કહો કે મારે બહાર ગામ જવું છે ને આ કપડાની જોડ જલ્દી સીવી દે, પણ જલ્દી એટલે ભાઈ જાજુ નહીં, પણ 2-2.5 કલાક તો થાય. કેટલી? 2-2.5 કલાક તો થાય. કાંઈ એમ ખાવું છે તો ખાઈ લો. એનું કટિંગ કરવું પડે, પછી સિલાઈઓ કરવી પડે, ઓવરલોક કરવો પડે. એક કપડાની જોડ સીવી હોય તો દરજીને 1-1.5 કલાક થાય. પછી ટાઢો કે ઉતાવળો જેવો દરજી. અને આને ગમી રૂપ લેવામાં 1 સેકન્ડ નો થાય. ગમી રૂપ લેવામાં 1 સેકન્ડની વાર નો લાગે, એટલો સત્તાવાળો. એટલે આ અણઘણ દેવ છે. એનો કોઈ આકાર નથી. કરી લે સેવા ઈ દેવ અણગણની, એટલે નામને ભજી લે એમ કહે છે. અષ્ટપહોર નિષદિનમાં
ભક્તિ મહાપુરુષો સંતો એમ કે છે કલાક બે કલાકની નહીં, અખંડ ભક્તિ. જ્યાંથી સમજણ લીધી ત્યાંથી છેલ્લા શ્વાસ સુધી અખંડ ભક્તિ કરવાની છે. અષ્ટપહોર નિસ્દિનમાં. અને સંતો એવા ગાણાઈ ગાયા છે કે 8 પહોર ને રાત દિવસ તમે રટના રટી લેજો, ઘડી ઘડી મનવા જંપી લેને. 8 પહોર ને રાત દી. આપને સ્વાભાવિક પ્રશ્ન થાય કે 8 પહોર ને રાત દી કેમ જપવું? કઈ હું કે ન હું? આરામ કરવો કે ન કરવો? કે આ સહજ યોગ છે? તમે આરામ કરો તો એ રામ ભજે. તમે આરામ કરો ને તો એ રામ ભજે, પણ એનું ધ્યાન રાખીને હોઈ જાઓ એટલે તમે હોઈ જાઓ તો રામ રામને ભજે. અને તમારા નિંદરના શ્વાસા લેખે લગાડી દે. એટલો તો દયાળુ છે. એ ભાવમાં, એ પ્રેમમાં, એ લાગણીમાં એનું નામ લેતા લેતા હોઈ જાઓ એટલે તમે આરામ કરો ને રામ ભજે. રામ ભજે. એટલે સંતોની વાત હાવ સાચી છે કે તેલ ધારાવદ ભક્તિ, 8 પહોર ભક્તિ થઈ શકે છે ખરી. થઈ શકે છે ખરી. કરી લે સેવા દેવ અણગણની, અષ્ટપહોર નિસ્દિનમાં. દેખ દીદાર તેરે દિલ ભીતર, સમરણ કરી લે સુખે મનમાં. પરમાત્માના દીદાર તારા ઘટમાં કર, કારણ કે અત્યારે ત્યાં પ્રત્યક્ષ બિરાજે છે. આ બધા શાસ્ત્રોનો મત છે, સર્વજ્ઞાનીઓનો મત છે, મહાપુરુષોનો મત છે, ઋષિ મુનિઓનો મત છે કે હે માનવ, પરમાત્મા આત્મ સ્વરૂપે તારા ઘટ મંદિરની અંદર અત્યારે બિરાજમાન છે. તારો દેહ એ જ ભગવાનનું મંદિર છે. દેહો દેવાલય પ્રોક્ત સજીવ કેવલ શિવ, તજેત અજ્ઞાન નિર્માલ્ય સોહમ ભાવેન પૂજ્યેત. દેહ દેવાલય છે, જીવ કેવળ શિવ છે. અજ્ઞાન રૂપી નિર્માલ્યનો ત્યાગ કરી સોહમ ભાવે એની પૂજા કરી. દેખ દીદાર તેરે દિલ ભીતર, કરી લે સમરણ સુખે મનમાં. મનની અંદર સુખથી સમરણ કરી લે. અને સમરણથી જે સુખ થાય એ બીજા કશાથી નહીં થાય. કહે વિશ્રામ પ્રેમ ગુરુ મેરા, મારો દિલ લાગ્યો છે એના દર્શનમાં. અવિનાશીના અખંડ પંથની જેણે ખબર દીધી મને એક ક્ષણમાં. પરમાત્મા સ્વરૂપને ઓળખવા માટેનો સદ્ધર્મનો રસ્તો મારા સદગુરુએ એક વાતની વાતમાં સમજાવ્યો. તો ભક્તિ કરવી એટલે કોઈ ઉપરના આચારો પાળવા નથી. હા, સદગુણના શણગાર સજાય એમાં કંઈ વાંધો નહીં. દયા રાખો, ભાવ રાખો, પ્રેમ રાખો, વિશ્વાસ રાખો. ભાવ હોય તો પૂજા પાઠ કરો, થોડા ઘણા વ્રત નિયમ રાખો, દર્શન પરશન કરો, એમાં કાંઈ વાંધો નથી. પણ એ બધા સાધનો આપણા મનરૂપી ક્ષેત્રને સફળ કરવા માટે છે. મનમાં ભક્તિનો ભાવ જગાડવાને માટે છે. અને ખરેખર વાત સાચી છે કે ખેતરમાં કોઈ પણ બીજક વાવવું હોય તો પેલા ખેતર સાફ તો કરવું પડે ને, ક્ષેત્રને સાફ કરવું પડે. તો મનરૂપી ક્ષેત્રને સાફ કરવાને માટેના બધા સાધનો છે. થોડું ઘણું પુણ્યદાન કરીએ, પૂજા પાઠ કરીએ, સારા એવા વ્રતો નિયમો, પણ એ સારા એવા વ્રત નિયમ, આપણી સગવડવાળા નહીં. ખાટી શાહી ન ભાવતી હોય ને એનું નીમ લઈ લે, એ નહીં.
સમજ્યા વગરના કોઈ નિયમ નહીં. ઉતાવળો થઈને કે ઉગાડા પગે હાલવું છે, ભાઈ હું કામ ઉગાડે પગે હાલવું જોઈએ? હું કામ ઉગાડા પગે હાલવું જોઈએ? હારા હારા બૂટ મળે છે હાઈ ક્લાસ, તમને કહું, પોસા પોસા. ઉગાડા પગે હાલી એમાં ભગવાનને કઈ ફાયદો ખરો? કાંઈ નહીં. એવા નિયમ ન લેવા. નિયમ ભક્તિ માર્ગની અંદર આપને મદદરૂપ થાય એવા લેવા. ખરાબ વ્યવહાર ન કરવો, અસત્ય ન બોલવું, કુદ્રષ્ટિ ન કરવી, નિંદા ન સાંભળવી, નિંદા ન કરવી, આવા નિયમ લેવાય. અર્થ વગરનું લેવું નહીં, આવા નિયમ લેવાય. હકનીતિથી ધંધો કરવો, આ નિયમ લેવાય. કોઈનું સારું ન કરી શકીએ તો કાંઈ નહીં, કોઈનું બગાડાય નહીં, આ નિયમ લેવાય. સારા નિયમ છે, કંઈ વાંધો નહીં. ભાવ થાય તો 5 રોટલા ઘડીને કૂતરાને નાખો, કાંઈ વાંધો નહીં, લઈ હસારો, એમાં કંઈ ખરાબ નથી. પણ આ બધા સાધનો ઈશ્વરની ભક્તિ કરવાના ભાવ જાગે એને માટે છે. પણ જાન જોડીને વરરાજાને ભૂલી ન જવાય ભાઈ. જાન જોડીને જો વરરાજાને ભૂલી જાય તો એને ક્યાંય ઉતારો મળે ખરા? એ જાન જ ન કહેવાય, એને સંઘ કહેવાય. વરરાજો ભૂલી જાય એને કઈ જાન કહેવાય? એમ નિયમો બધા આપણે સારા સારા લઈએ, પણ સત્ય નામ રૂપી જો વરરાજો ભૂલાઈ જાય, નામ સ્મરણ ભૂલાઈ જાય તો શું કામનું? માટે આપણો આ શૂન્યકાર હૃદય છે, એમાં ભક્તિનો ભાવ જાગૃત થાય, ભજન કરવાનો ભાવ જાગૃત થાય, એટલે આ બધા વ્રતો, નિયમો, ઉપાસનાઓ ઋષિ મુનિઓએ બતાવી છે. તો ભાઈ, ભક્તિ કરવી એટલે સદગુરુ સંતના ચરણે જઈને સત્ય નામની ઓળખાણ કરીને મનવૃત્તિના પ્રવાહો નામમાં વાળવા. મર્મગ્રહો આ મૂળ વચનના. જે વચનનું ધ્યાન કરીને, જે સ્મરણ કરીને દરેક સંતો મહાપુરુષો મોક્ષપદનો લાભ પામ્યા છે, એ મૂળ વચનનો મર્મ જાણો. મર્મગ્રહો મૂળ વચનના ઈ સમજાવીના મનખા જન્મ ક્યું ખોવે. તો મૂળ વચન કેને કહેવાય એ ખબર ન પડતી હોય તો કોઈ સદગુરુ સંતને જઈને પૂછી જોવે. તો ખીમ સાહેબે એના ગુરુભાઈ રવિ સાહેબને પૂછ્યું કે આ મૂળ વચનને મૂળ શબ્દ કહે છે, એનો કંઈક મર્મ તો મને સમજાવો ભાઈ, તમે થોડાક અનુભવમાં આગળ છો તો મને કયો તો ખરા. મૂળ શબ્દ કહાથી ઉઠે, કોણ દેશમાં જઈને બોલે, કોણ મંડળમાં આ શબ્દના વાસા, અમને તત્વ વિચારી દ્યો તો લે. ભાઈ થોડીક સમજણ મને આપો તો મારા મનને કંઈક શાંતિ થાય, મારા મનને કંઈક રસ્તો જડે. કે આ ભાઈ મૂળ શબ્દ નાભીથી ઉઠે, ત્રિવેણી જઈને બોલે, સુન મંડળમાં શબ્દના વાસા, અને કોઈ ખોળતલ સાધુ હોય ને એ ખોળે. મૂળ શબ્દ નાભીથી ઉઠે. જેને સંતોએ મૂળ વચન કીધું, મૂળ શબ્દ કીધો, એ તારા પ્રાણમાં ઉઠી રહ્યો છે. મૂળ શબ્દ નાભીથી ઉઠે, ત્રિવેણી આવીને બોલે. શ્વાસ ઉશ્વાસ ને શબ્દ આ ત્રિવેણી છે. ત્રિવેણીમાં એ શબ્દની ટંકશાળ પડી રહી છે, અને એમાંથી પરા, પશ્યંતી, મધ્યમાં અને વેખરી થઈને વાણી પ્રવાહ ચાલી રહ્યો છે.
જે શબ્દમાંથી આ શબ્દ છૂટે શબ્દ કી ઢગઢેરિયા, જે શબ્દમાંથી આ શબ્દ છૂટી રહ્યા છે એ મૂળ શબ્દ અમને કોઈ બતાવે તો સોય સદગુરુ મેરિયા. મૂળ શબ્દ નાભીથી ઉઠે ત્રિવેણી આવીને બોલે, સુન મંડળમાં શબ્દ ના વાસા, તો સુન મંડળ કેને કેવું? તો અંતર ખોજવાળા મહાપુરુષોએ કીધું કે તમારો પ્રાણ છે ને એ સહજ શૂન છે, એ સહજ શૂન છે. ઈ સહજ શૂન કી માયા પ્રેમ હંસ કા વાસા, નિરાધાર નિર્ગુણ એના કોઈ દી નો હોય નાશા. જે નિરાધાર છે, જેને કોઈના આધારની જરૂર નથી, જેનો કોઈ દી નાશ નથી. એ શૂન મંડળ એટલે પ્રાણની અંદર એ ભાઈ આ શબ્દની ટંકશાળ પડી રહી છે. આને કોઈ ખોડતલ સાધુ ખોળે, જેને ખરેખર સાચી ખોજ કરવી છે, જેને પ્રાપ્તિની જિજ્ઞાસા છે, પ્રાપ્તિ માટેની જેને તાલાવેલી લાગી છે, એવા સાધુ પુરુષો, જેને ગુરુગમની સાઈધ આવી છે, એવા સાધુ પુરુષો સદગુરુની શાન લઈને આ ખોજને કરે છે. આને કોઈ ખોડતલ સાધુ ખોળે. તો કે ભાઈ એ શબ્દનું કાંઈક અમને અનુમાન કયો, તો કાંઈક અમને થોડુંક સમજાય. કિતના લંબા કિતના છોડા, શબ્દનું અનુમાન કયો. कितना लंबा कितना सोड़ा कितना है अनुमाना, सोई शब्द का भेद बताओ और सोड़ो ज्ञाना. કેટલો લાંબો છે, કેટલો પહોળો છે, કેટલું એનું અનુમાન છે. કે દ્વાદશ આંગળ બાહિર લંબા, सोड़ा है सर्वंगा, जैसा दीपक धैरा मंदिर में ऐसा शब्द का रंगा. કે જો એનું અનુમાન પૂછતા હો તો દ્વાદશ આંગળ બાહિર લંબા, 12 આંગળ બારો શ્વાસો હાલી રહ્યો છે. અંદર પ્રવેશતા પોતાના પિંડ પ્રમાણે, જૈસા દીપક ધૈરા મંદિર મેં એસા શબ્દ કા રંગા. તમે ઘરની અંદર દીવો મેલો, જેવો ઘરનો આકાર હોય એવો પ્રકાશનો આકાર થાય ને, એવો પ્રકાશનો આકાર થાય. जैसा दीपक धैरा मंदिर में ऐसा शब्द का रंगा. એનો કોઈ આકાર નથી, પણ તમે જેવા ઘરની અંદર દીવો મેલો એવો ઘર જેવો આકાર થાય. એ નિરાકાર છે, એનો કોઈ આકાર નથી. जैसा दीपक धैरा मंदिરમાં ऐसा शब्द का रंगा. કે તો कितना हल्का कितना भारी, खारा है કે મીઠા, મોહી ગરીબ કો કઈ સમજાવો, તમે શબ્દ કોણ વિદ દીઠા. કેટલો હલકો છે, કેટલો ભારે છે, ખારો છે કે મીઠો છે, એ મને થોડુંક સમજાવો. અને તમે કેવી રીતે જોયો એ કયો. કે ભાઈ હલકા હોય તો સંત નો માને, હલકી વસ્તુને સંતો માન્ય નથી કરતા. પણ કાંઈક કાંઈક ખારા વાકું કહી જાય, હલકો નથી, હળવો નથી. અમૂલ્યમાં અમૂલ્ય વસ્તુ હોય તો ઈ છે, જેનું મૂલ્ય જ ન અંકાય એવું એ તત્વ છે, હલકું નથી. હલકા હોય તો સંત ન માને, પણ કાંઈક કાંઈક ખારા વાકું કહી જાય. થોડો ખારો છે કે ખારો કેમ? કે દેખાતો નથી, નક્કી કરવો ને એમ. બીજી રીતે ખારો કે કેટલાય સમયથી આપણી વૃત્તિને બહાર ભટકવાની ટેવ પડી ગઈ છે,
એને અંતર્મુખ કરવી ને એ થોડુંક વહમું છે, એ થોડુંક વહમું છે, એમાંય થોડોક ખારો. દેખાતો નથી નક્કી કરવો એનું એમ ખારો. દેખાય એ વસ્તુને તો તમે તરત પકડો. તમને આજ્ઞા કરવામાં આવે કે શિયાળામાં ટાઢા પાણીએ નાય અને કાસડી વાળીના પીપળાને 108 આટા ઉતર લઈને ફરવા, તો તમે ફરો. પીપળો દેખાય તો છે, દેખાય છે ને. આ નથી દેખાતો નક્કી કરવો. દેખાય એનો બાદ કરવો, ન દેખાય એને જોવો. આ ખારો છે, આ ખારો છે. ગંગા સતીએ કીધું, પાનભાઈ આજ ભક્તિની ઊંચામાં ઊંચી સમજણ, જાણ્યા જેવી અજાણ છે, અધૂરિયાને નો કહેવાય. ગુપત રસનો ખેલ છે, અટપટો જે આટી મેલે એને સમજાય. જે જાણ્યું છે, જોયું છે, એને એની માથે પોતું માર દેવું છે. અને નથી જે જાણમાં એને જોવું છે. જે વસ્તુથી આપણે અજાણ છે એને જાણવા માટે જ ગુરુ કરવા પડે ને. એમ થોડોક ખારો. બીજી રીતે કે તમે ભક્તિ માર્ગે હાલો એટલે લોકો એકવાર તમારી નિંદા ચાલુ કરે. બગડી ગયા, ટળી ગયા, વટલી ગયા, એ ભગત થઈ ગયા ભાઈ, ભગત. એટલેથી પૂરો ન થાય કે ભગતની પૂંછડી થઈ ગઈ. એને વેમાન આવવાનું છે. વાત આવા છે, આવવાનું જ છે. ભક્તિ કરે એને વેમાન આવે જ. લોકો નિંદા કરે. નગર ભગવાનની ભક્તિ કરો, સત્સંગ કરો, સ્મરણ કરો, સેવા કરો, એ કાંઈ ખરાબ તો નથી. છતાંય લોકો નિંદા કરે, નિંદા કરે. જો કાસો પોસો હોય કોઈ કે હવે મેલો ને ભક્તિ પડતી ભાઈ, લોકો આપણી નિંદા ટીકા કરે એના કરતા હવ કરે એમ આપણે કરીએ. માટે પેલા છે કડવો ને તીખો, પછી આંબા કેરી શાખ. પ્રાણી ગમે એમ કરી નહીં તું સત્સંગનો રસ શાખ. પેલા થોડોક ખારો છે. દીકરાની વહુ પરણીને આવે એટલે એના દેર મસ્કરી કરે, નણંદુ મસ્કરી કરે, વખતે હાહરો ઢકે, સાસુ ધકે, બીજું સહન કરી લે. ક્યારેક એનો ધણી વળી ખીજાઈને મેથી પાક દે ને એવું બધું ઘણું થાય, ઘણું થાય. એમ કરતા કરતા ભગવાનની દયા થાય, એકાદા પુત્રનો જન્મ આપે, એના ગૌમૂત્ર ધોવે ને એને ઉજેરીને મોટો કરે ને એમાં ઘણું સહન કરવું પડે. આજુબાજુ છોકરું થાય તો એની કાળજી લેવી પડે. એને ભણાવે ને ગણાવે ને ઉંમરલાયક થાય, ધંધે ધાપે કાંઈક ચડાવે ને પછી એનો સંબંધ કરે ને સંબંધમાં વળી થોડો ઘણો ખર્ચો, પછી લગ્ન ને લગ્નમાં એ ખર્ચો. લગ્ન થઈ ગયા પછી વહુ આવે, પછી જે મસ્કરી કરતા હતા ને ઠપકા દેતા હતા ને એ મંડે કહેવા કે માં ક્યાં ગયા. ભક્તિ પેલા ભોજાય છે ને પછી માં છે. પેલા ભોજાય છે પછી માં ક્યાં ગયા. માને પૂછો, માને પૂછીને કામ કરીએ. પણ ઓલું પછી વરસ હાલે હો, લાંબુ હાલે. કઈ તરત તો ન થાય, હે તરત થાય. ભણેલ ગણેલ છોકરી એવું બહુ મહિમા જાણેલો કે હાહુપણાનું સુખ બહુ હારા છે. એટલે આણું વળીને ગઈ એના સાસરાને ઘીરે. જૂનો જમાનો, ગાડામાં ગઈ હતી, મોટરમાં નહીં. ગાડામાંથી વહુને ઉતારીને ધડકી પાથરીને ઘરમાં બેહારી આણું વળીને આવી હતી. એટલે સાસુ પડખે બેઠા ને સમાચાર પૂછ્યા ને એટલે આને ઉમળકો હાહુ થવાનો હતો. એટલે સાસુને કે હે બાઈજી મારે હાહુ થવું છે. કે હા,
કેવી રીતે થાય છે? સાસુ ડાયા હતા, ઉધડિયા નહોતા, ડાયા હતા. કેવી રીતે થાય છે? કે કબાટની ને પટારાની ને તેજુરીની ને બધી ચાવી મને દઈ ગયો ને મારાથી જ લેતી દેતી થાય. હું સાસુ નહીં કે હાલે ને જોડો હાસવી, મારે હાસવવો નહીં મારે. ને દેવાય તો ટાણા હામો દઈ દેવો, પણ કેટલી ડોહીઓ માંદી પડે, પડખું ફરે ને જોડો વાગતો હોય તો એ કાઢે નહીં. બહુ કે લાવો માળી ચાવી, શું કરવાનું? કે તમને પડખું ફરવામાં લાગે કે ના કાંઈ નથી લાગતી. લેન ભાઈ તું ચાવી રાખ. ને બધાને કહી દીધું જો આ વહુના હાથમાં બધી ચાવી છે, જે કાંઈ લેવું દેવું એને પૂછીને લઈજો. પછી સાસુ કે બેટા તું સાસુ કે નહીં મારી? અરે ભાઈજી એવું બોલાય કે તો તાર હાહરાને લે, પણ તમે જ કેવા છો કે તો તાર ધણીને હાહુ કે કેની હાહુ? બધું કોઈની વહુ થાય, કોઈની બોજાઈ થાય, કોઈની હાહુ ન થાય. હે બાજી આ તો ગડબડ થઈ ગયું. તે હાહુ કેમ થવાય? કે બેટા હજી તું આયલી આવી છો, મારા ઘરનું ભારત કામ ઉપાડે, માં ક્યાંક ભૂલ થાય તો હું ઠપકો દઉં, તારો સાસરો ઠપકો દે, વખતે તારો ધણી ખીજાઈને મેથી પાક દે, વાહ ન થાય. એમ કરતા કરતા એક દીકરાનો જન્મ આપીને એના ગુમૂત્ર ધોઈને મોટો કરીને એને ભણાય ગણાય નોકરીએ ચડાવીને એને પૈણાવીને તું આવી એમ તારે ન્યા એ દીકરાનો ઓ આવે તે દી હા ઉથા. ઓહો એટલું બધું લાંબુ કે તઈ હાંજે બે ભજન ગાવતા આવડે ને હવારે ભગત થઈ જવાય એવું તો નથી, એવું તો નથી, એવું નથી. આને માટે કંઈક નથી મફતમાં મળતા, એના કંઈક કંઈક સેવા ભક્તિના મૂલ ચૂકવવા પડતા. સંતના સંતપણા એમ કાંઈ નથી હાવ મફતમાં મળતા. એટલે જગત થોડી નિંદા કરે એમ ખારો, દેખાતો નથી નક્કી કરવો એમ ખારો, મનવૃત્તિના પ્રવાહોને નામમાં સ્થિર કરવા એ થોડો ખારો લાગે, મહેનત માગી લે. પણ એટલું ખરું કરત કરત અભ્યાસ જડમતી હોત સોજાન, રસોડી આવે જ આવે શીલ પર કરે નિશાન. હંમેશનો અભ્યાસ હોય તો ધીમે 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 કાળા પથ્થર ઉપર સૂતરની રાસડી નિશાન કરી દે છે, લીટો પાડી દે કાળા પથ્થર ઉપર. રોજનો ઘસારો થયો ને એમ આપણું મન કાળબીન પથ્થર જેવું છે, પણ હંમેશના અભ્યાસે કરીને એમાં નામ નિશાનનો લીટો એકવાર પડી જાય ને. કઠણ કાળજા પણ ભજનથી ભીંજાય છે, કઠોર હૃદય પણ ભજનથી ભીંજાય છે, કોમળ થાય છે. કઠોર હૃદય ભજનથી કોમળ થાય છે. અગ્નિમાં નાખવાથી ઓગળી જાય છે લોખંડ જેવી ધાતુ. કઠણ કાળજા હોય કદાપી પણ સદગુરુના ભજનથી ભીંજાતું. હે જીવડા જાણી લેજે આ છે સમજવા જેવી કંઈક બે વાતો. અતિ કઠોર હૃદય ભજનથી કોમળ થયા છે, નિર્મળ થયા છે, પવિત્ર થયા છે. કેટલા કઠોર હૃદય જેસલનું જુઓ, વાળિયા ભીલનું જુઓ, હાવ કોમળ થઈ ગયા, નિર્મળ થઈ ગયા, પવિત્ર થઈ ગયા. શેનાથી? કે હંમેશના અભ્યાસથી. અભ્યાસ વસ્તુ મહાન છે, અભ્યાસ વસ્તુ મહાન છે. એક રાજાએ સરઘસ જોયું. સરઘસની અંદર એવડા પ્રેક્ટિસ વાળા કેટલો કેટલો વજન ઉપાડે. એ વજન ઉપાડતા એ બધા ખેલાડીને જોઈને રાજા રાણી પાસે અજાયબીની વાત કરવા માંડ્યો કે કઈ રીતના કાંઈક માણસ બીજા જ છે, નકર કાંઈ માણસ કાંઈ એટલો બધો વજન ઉપાડી શકે? રાણી કે એવું નથી રાજા, બધું અભ્યાસે થાય. શું અભ્યાસે થાય? લે ઉપાડ તને ખબર પડે. કે ઉપડે રાજા કે હું નહીં માનું.
રાણી કે હું કરી બતાવું. કે પણ એટલો વજન તું ઉપાડી હે ક્યાં? સમય આવે કહીશ. રાણીએ પ્રેક્ટિસ ચાલુ કરી. ગોવાળને કીધું કે આપણે એકે હમણાં ભેંસ તાજી વિયાણીશ. હા કે હમણાં જ વિયાણીશ. કે હું કહું ત્યાં બાંધી દે. કે તમે કયો ત્યાં બાંધવાનું? બંગલાની નજીક બંધાવી. રાણીએ દોવાની શરૂઆત કરી. ભેંસને પંપાળવાની, પાડીને પંપાળવાની, નાની એવી પાડી. રોજ આમ બથમાં લઈને પાડીને ઉપાડે, ઘડીક વાર ને હેઠી મેલી દે. વળી બીજે દી 2 ડગલા હાલે, ત્રીજે દી 3 ડગલા હાલે. પછી પાડીને તેડીને એકાદું મેળીને પગથિયું ચડે. એવો રોજનો અભ્યાસ ચાલુ કર્યો. વરહ 1.5 વરસ થયું તો પાડી એનથી મોટી થઈ ગઈ, પણ રોજ ઉપાડતી એટલે પ્રેક્ટિસ પડી ગઈ. પાડી એ હોજી થઈ ગઈ, એને એમ કે રોજ ઉપાડે જ છે. પછી 10-12 પગથિયાની જે સીડી હતી એ સડી જાય ને ઉતરી જાય. પછી રાણીએ સભા ભરીને રાજાને બોલાવ્યા અને કીધું કે આ પાડી રહી એને તેડીને કોઈ મેળીના પગથિયા ચડીને ઉતરી જાય અને અમુક સોનામોર હું ઇનામ આપીશ. એ કોણ ઉપાડવા તૈયાર થાય? હવે એ ઉપાડવા જાય કે કઈડે જ ભાંગી જાય ને. કોઈ તૈયાર ન થયું. રાણી કે હું ચડીને ઉતરી જાવ. રાજા કે રેવા દે ડાય થામા, મારે દખ્યું થાય, કઈક પડે આખડે તો. કે કાંઈ ન થાય, મજા કરો. બધાએ જોવે એમ હબદીને પાડીને ઉપાડી ચીડિયા પગથિયા ચડી ગઈ ને ઉતરી ગઈ. રાજા કે આ કેમ કર્યું? કે અભ્યાસે કરીને. અભ્યાસે કરીને. અભ્યાસે કરીને આ પાડી શરીરની તાકાત પ્રમાણે અમુક પ્રકારનો એટલો વજન આપણે ઉપાડી શકીએ અભ્યાસ કરીએ તો. તો આમાં તો કાંઈ વજન ઉપાડવાનું નથી. સદગુરુનું ભજન કરવું એમાં વજન ઉપાડવાનું નથી, આમાં તો હળવા થવાનું છે. જેમ જેમ ભજન કરીએ એમ આપણા ઉપરથી કેટલી પ્રકારના ભાર છે એ હળવા થઈ જાય. અને ભજન કરીને હળવા થયા. એ નરસિંહ મહેતા જેવાએ ગાયું કે હળવા કર્મનો નરસૈયો મને વૈષ્ણવ વાલા. હે મારા હરિજનથી અંતર રાખશે એના તો ફોગટ ફેરા. ઠાલા મારા નાથનું ભજન કરી નરસૈયો કર્મના ભારમાંથી હળવો ફૂલ થઈ ગયો. હળવા કર્મનો હું નરસૈયો મને વૈષ્ણવ વાલા. જે ભગવાનનું ભજન કરે એ વૈષ્ણવ મને બહુ વાલા છે. મારા હરિજનથી, મારા ભક્તોથી જે અંતર રાખે એના તો ફોગટ ફેરા. ઠાલા એવા રે એવા તમે કહો તો વળી તેવા. ભક્તિ કરી છે સદાય ભ્રષ્ટ કહો તો કરશું સદગુરુ દામોદરની સેવા. તો હળવું થવાની વાત છે. તો હલકા હોય તો સંત ન માને, કાંઈક ખારા વાકું કહી જે. મીઠી સો મરજાદ ગુરુ કી સ્વાત બુદ્ધિથી રહી જાય. હે ભાઈ, ખારાના મીઠા કેને થઈ જાય? કે જે સદગુરુની મર્યાદામાં રહી ગયા એને ખારાના મીઠા થઈ ગયા. મીઠી સો મરજાદ ગુરુ કી સ્વાત બુદ્ધિથી રહી જાય. સ્વાતિ બુદ્ધિથી જે જીવન જીવે છે એને ખારાના મીઠા થઈ જાય. સ્વાતિ બુદ્ધિ કેને કહેવાય? કે સીપ સમુદ્રમાં રહે છે છતાં સમુદ્રનું પાણી નથી પીતી, સ્વાતિ બુંદને ઝીલે છે. અને એ બુંદને ઝીલે છે અને ખારું પાણી નથી પીતી એટલે એના મોતી પાકે છે. સીપ જોને રહે શાયરમાં, પાણી ન પીએ રત્નાકરના, જેની સુરતા છે સ્વાતિના જલ ઘરમાં, ધીકરે ધણીને તજીને જે ધ્યાન અવરનું ધારે. સ્વાતિ બુદ્ધિ. તો સ્વાતિ બિંદુ ક્યાં?
કે આપણા પ્રાણની અંદર શબ્દની ટંકશાળ પડે એ સ્વાતિ બિંદુ છે. સંસાર સાગર સિદ્ધ સિત માહી શબ્દ સ્વાતિ જળ પાણી હરદમ હિરલા બોલે નાદ છે જેની મતી આ નામ રૂપી મોતીમાં ઠેરાણી. સંસાર સાગરની અંદર શબ્દ એ સ્વાતિ બિંદુ છે. આપણા ઇન્દ્રિયોના ખારા પ્રવાહ એ સંસાર સાગર છે, વિષયોના પ્રવાહ સાગર છે. એમાં આ મીઠી સ્વાતિ બુંદની વીરડી છે કે સ્વાતિ બુંદ ટપકી રહ્યા છે. આ સાત સાયરમાં મીઠી એક વીરડી પાણીડા અમને ભાવે. આ કાયામાં ખબર કઢાવો આની હૈરું ક્યાંથી આવે. કોઈ જ્ઞાની હોય તો જાગે, કોઈ ધ્યાની હોય તો જાગે કે આ નામનું જંતર વાગે. તો સંતો મહાપુરુષો સંસારમાં સ્વાતિ બુદ્ધિથી રહ્યા છે. સંસારમાં રહેવા સતાર ક્યાંય એને મોહ મનથી બાંધ્યો નથી. જેની વૃત્તિ સદગુરુના નામમાં છે એને ખારાના મીઠા થઈ ગયા. મીઠી સો મરજાદ ગુરુ કી સ્વાત બુદ્ધિ થી રહી છે. કે તો ભાઈ હજી આટલી વાતથી નહીં, શરીર ખોજો, શબ્દને પકડો, હાથ ગ્રહી બતલાવો, પડે પિંડ પ્રગટ ઘર ભાંગે તઈ શબ્દ કહા સમાવો. મને એમનું વાત ન કરો, મને આમ શરીર ખોજીને હાથમાં લઈને બતાવો કેવો છે. એટલે રવિ સાહેબે કીધું કે ભાઈ જો હાથમાં લઈને બતાવાતો હોત તો સંતો જેવું જગતમાં દયાળુ કોણ છે? કોણ દયાળુ છે? જેને જીવ માત્રને તારવાની જ ભાવના છે, તારવાનો જેનો સ્વભાવ છે, તો સાણના કીડાને એ નૈલે ન જવા દઈએ. પણ અહીંયા અધિકાર પ્રત્યે વાત આવી ગઈ. અર્થ ન સૂજે એટલે અટપટા. હાથમાં લઈને એને જોવાતો નથી, બતાવાતો નથી, નકર તો બતાવી ન દે કે આ રહ્યો. એની શાન સમસ્યા હોય પણ હવે એમાં તો સમજે તો થાય ને. આ શાન સમસ્યા સંતો કરે પણ એ તો આપને સમજાય, શાન સમજાય તો થાય ને. એ સદગુરુની શાન લીધી હોય એને શાન સમજાય, એને સમજાય. શાનમાં શાન ગુરુજીની કહું પાનબાઈ, ઉપજે આનંદના ઓગ, સિદ્ધ અનુભવ જેના ઉરમાં પ્રગટે એને મટી જાય માયાનો શોભ. સપ્તદીપકને નવખંડમાં આર્યો છે રામ પોકારી, પણ સદગુરુની શાન સમજ્યા વિના આ ભેદ સમજવો છે બહુ બહુ ભારી. શાન સમજવી હાવ હેલી નથી. શાન સદગુરુની લીધી હોય ને, શાનમાં ધ્યાન થયું હોય તો શાન સમજાય. શાનમાં ધ્યાન લાગ્યું હોય ને તો શાન સમજાય, નકર હાવ હેલી શાન નથી સમજાતી. નિર્ગુણની નહીં સગુણની શાન નથી સમજાતી. સગુણ દેખાડે તોય નક્કી ન થાય. લ્યો માનશો? ન નક્કી થાય. આપણે નાભા ભગતનું ઘણી વાર દ્રષ્ટાંત દઈએ છીએ કે નિશાપરી સવવા ભગવાન આવે. આ વાત થોડી જાહેર થઈ ગઈ. ત્રિકમ શેઠ કરીને એના મિત્ર ત્યાંથી કાયમને માટે મોદીખાનું ભગત લીએ. ભગતની ગેરહાજરીને 2-5 સત્સંગી બેઠા હતા. ત્રિકમ શેઠે કીધું કે હટાણે કોઈને ભગવાન મળ્યા હોય એવો ભગત ખરો? એટલે ઓલા કે તમારે ત્રિકમ શેઠ જેવા દોસ્તાર, ઓલા નાભા ભગત જેવા દોસ્તારને તમે આવી વાત કરો? એટલે દોસ્તાર એટલે કે એટલે હું એની સાપરી સવા દર વર્ષે ભગવાન આવે, આખા ગામને ખબર છે ને તમને નથી. તમે એના મિત્ર છો તોય, અને આખા ગામને ખબર છે તો અટાણુંથી કોઈ દર્શને ગયો નથી. બાપો બાપો એમ કે હા હાવ હાસુ ખાવ હાસુ દર વર્ષે આવે જ છે, આખા ગામને ખબર છે.
અને ભગતને બરાબર કોક મહેમાન આવ્યા ને મોદી ખાનું લેવા ગયા લોટ ને દાળ ને, કે મહેમાન છે ને ઉતાવળ છે, શેઠ જટલી જોખી દો, બેસો. સણકો કર્યો શેઠે, નકર ગમે એટલી ગરાગી હોય પણ ભગતને પહેલા માલ તોડી દે. આજ સણકો કર્યો, બેહો દેવાય છે. એટલે ભગતે વિચારવા માંડ્યા કે આનું શું કારણ, કોઈ દી નહીં આટલી આપણી મિત્રાચારી, આ શેઠ હોળી સણકો કર્યો. જોઈ બધાએ ગરાગને સમજાવી અને ખીજાવા માંડ્યો શેઠ કે ભગત તમે મારા મિત્ર કે વેરી, કે પણ શું છે એ તો કે દર વર્ષે ભગવાન તમારી સાપરી સવવા આવે ને મને વાત નહીં, દર્શન નહીં, તો કેટલો મેલો કહેવાય. અમે બે માણા બાંધ્યા હોય તો તને કીધું જ. અને મને વાત નહીં, આટલી ચોરી. કે ચોરી નથી શેઠ, અમારે મર્યાદા છે, પૂછ્યા વગર કોઈને કહેવાય નહીં. એવું કે હા એવું, કે તો હવે પૂછું છું, હવે કહું છું દેખાડજો એમ, કે હું ક્યાં ના પાડું છું, પણ એટલું ખરું હું શાન કરી આ રહ્યો હાવ એમ નહીં કહું. એ શાનમાં તું સમજી જાતો થાય કે એ અમે વાણિયા ભાઈ અડધું કે આખું સમજી, કે એ વ્યવહારમાં આમાં નહીં. વ્યવહારમાં અડધું કયો ને આખું સમજો, પણ આમાં તો હારા હારા સમજ્યા નથી, હારા હારા સમજ્યા નથી. પણ કહેજે ને, પણ ક્યાં ના પાડું છે. જેઠ મહિનાની ગળા સંધ ગરડ ફરડ થવા માંડ્યું છે. ભગવાન પાનના પૂરા વાળી તૈયાર કરી માથે ભારો લઈ આવ્યા ને ફળીમાં ઘા કર્યો. સોયણો ભરેલો જાડું કડિયું, ગરમી થઈ હતી કડિયું કાઢીને કડે બાંધ્યું, માથે મેલ ખાયું. કે જો આજ પોળા તૈયાર લઈ આવ્યો છો. સીધા સાપરી પર ચડ, કે પણ પ્રભુ આવ્યા જરીક બેહો, કાંઈક પાણી બીજું ત્રીજું એ બધું થાય, પણ તમે જઈ આવો તો આટલી ઉતાવળ, કે ઉતાવળ તો હોય ને કાંઈ, તું 100, તું 100 કેટલાયની સાપરી સવવાની હોય. હવે ભગવાન ઉતાવળ આવ્યા કે ઓલા ત્રિકમ શેઠને વસન દીધું. કોણ બરકવાઈ જાય, હાજર કોઈ નહીં, પણ કુદરતને યોગ કરવો છે. સવારમાં શેઠને ગરાગી જામી, ઘીનાન ગોળનાન ગાડા આવ્યા અને બરાબર જંગલ પાણી મળત્યાગ કરવા માટે જવાનું સ્ફુરણ થયું. વિચાર કર્યો બહુ ગરાગી છે, આજ ભગતની સાપરી આડો ઉયો જવામાં. એટલે હાથમાં પાણીનો લોટો ને સવારના પોરમાં રફ રફ કરતો શેઠ ઊભી બજારે આવે અને ભગતનું ધ્યાન ગયું, માળો છે ભાગશાળી હો, ન કરે ટાણે ભગવાન આવ્યા ને ટાણે આવડો આ બાજુ કોઈ દી આવ્યો નથી. ખડકી પાસે નીકળ્યો ને આ ભગવાન પાસે પોળા દેવાની તૈયારી કરે. એ શેઠ, કે શેઠ હું ઓલી વાત ન ભૂલી જતો, કે પણ તારી વાટ જોઉં છું. ભગવાન કે ભાઈ વાતું કરતો પૂળો દેને. એટલે હાથમાં પૂળો લીધો ને શેઠ સામું જોયું કે આ પ્રહલાદ કારણ પોતે બધાયરા તા, પાની નહોતી ધરી પાસી, થમ દગાવીને તરત ઠાયરો, આણે કઈ વાત રાખી છે કાશી. એ ત્રિકમ શેઠ સતુર હોય તો શેત જે આ ગણનો જાણ ગોવિંદો એનો, એ પૂરોય દઈ દીધો. ભગવાને દેખા, વાહ વાહ ભક્તા તારી સરસ્વતી, સહાય કહેવાય હો. 3.5 લાઈન છૂટે, ધોધ. ભગવાન કહેલા વાતું કરતો ભાઈ, મારે ઉતાવળે પૂળા દેતો. બીજો પૂળો લીધો કે હે શેઠ, સબરીબાઈના બોલ સાંભળી સુરતા રાખી હતી, મારા શ્યામ બળતા નિભાડામાંથી ઉગાર્યા હતા, આણે હો બિલાડી કેરે બાળ. એ ત્રિકમ શેઠ સતુર હોય તો શેત જે આ ગણનો જાણ્યા ગોવિંદો છે ઈનો ઈ. વાહ વાહ ભક્તા, વાહ વાહ, કેવું પડે. પણ
સરસ્વતીની તને સહાય કહેવાય. અમે રોજ ભજન ગાઈ તોય મોબાઈલમાં જોવું પડે ને, તારે જોવું ન પડે? કેવું પડે ઓ ભક્તા, કેવું પડે. પણ મારે ઘીના ગાડા, ગળના ગાડા, મને કળશે જવા દે. આ કે ગણનો જાણ ગોવિંદો એનો એક, આ કે કળશે જવા દે કે જા ભાઈ. નગર વાત તો હતી, સાપરી સવતા હતા, પોળા દેતા હતા, પણ શત્રુભુજધારી નહોતો. હા, આ શાન સમજવી બહુ ભારી. એ તો જ્ઞાન દીપક ગુરુ આપશે, સદગુરુ ભગવાન આપવો આપ, મનુષ્ય ન લેખો પ્રાણિયા, નહીતર નકામા નો આભાર. લહુ દાદા કે જ્ઞાન દીપક સદગુરુ આપે, એ જ્ઞાનને અંજવાળે સમજાય કે સદગુરુ ભગવાન આપો. એને મનુષ્ય ન લેખો પ્રાણિયા, જો સદગુરુને સામાન્ય મનુષ્ય લેખશો તો તમે ગુરુ નામનો માથે ભાર પહેર્યો છે. પણ જ્ઞાન દીપક વિના ઓળખાય એમ નથી. માટે અર્થ ન સૂજે એસા અટપટા, તાંસે ભારી હોય એટલે ભારે કહેવાય છે. હાથમાં લઈને બતાવાતો નથી. શાન સમસ્યા સંતો કરે, એ શાનની શાન જો કોઈ સમજી જાય તો કામ થઈ જાય, તો બેડો પાર થઈ જાય. અર્થ ન સૂજે એસા અટપટા, તાંસે ભારી હોય, ઝીણા થઈ કોઈ સંતે ભાખ્યા, એસા વિરલા કોઈ, જેને સૂક્ષ્મ દ્રષ્ટિ પ્રાપ્ત થઈ. સૂક્ષ્મ દ્રષ્ટિ એટલે અનુભવ દ્રષ્ટિ. અનુભવ દ્રષ્ટિથી જે મહાપુરુષોએ અનુભવ્યું, એવા મહાપુરુષો આ અનુભવના ગાણા ગાય છે ને આપને સમજાવે છે. ઝીણા થઈ કોઈ સંતે ભાખ્યા, એસા વિરલા કોઈ. વેકરામાં ખાંડ વેરાણી કીડીને જડે ને બાપુ, કાંઈ હાથીને હાથે આવે ખરા? મોટા કુવાડા કાઈનો કાપે, લોઢા કાપે સીણીયું, આ રેતીમાં ખાંડ વેરાણી આને ગોતી લાવે કીડિયું. આ વાતું છે બહુ ઝીણિયું, આને તો અનુભવ વિરલાએ જાણ્યું, આ વાતું છે બહુ ઝીણિયું. સૂક્ષ્મ દ્રષ્ટિ વિના, અનુભવ દ્રષ્ટિ વિના આપમાં હોવા છતાંય ઓળખાતો નથી. પાવક રહ્યો જેમ પાણે, કહે કાળો રામ, આવા કોઈ સદગુરુના ચરણે પહોંચો તો ઓળખાવે નામની એંધાણે. હે સાધુ, સંસારિયામાં આવા સમજો તો મળે કોક કોક ઠેકાણે. મીઠી સોમરજાદ ગુરુ કી સ્વાદ બુદ્ધિ થી રહી, જે અર્થ ન સૂજે એસા અટપટા, તાંસે ભારી હોય, ઝીણા થઈ કોઈ સંતે ભાખ્યા, એવા વિરલા કોઈ. તો કે ખીમ સાહેબ રવિરામને પૂછે, તમે ગમ કરી ગગના હેરી, કોણ દેશ મેં કોણ નિરંતર, કહા સમાવો દોરી. એટલી બધી વાત કરો છો તો તમે એને અનુભવ્યો છે, જાણ્યો છે? ખીમ સાહેબ રવિરામને પૂછે, તમે ગમ કરી ગગના હેરી, કોણ દેશ મેં કોણ નિરંતર, કહા સમાવો દોરી. કયું લક્ષ્ય સાધીને તમે આ સ્વરૂપને પ્રાપ્ત કર્યું છે, અનુભવ કર્યો છે, ઈ કયો? કે હા ભાઈ, ઈ કહું કે દોઈ કમળ કી અણી અગ્ર ઉપર રૂપ શબ્દ કા દેખ્યા, જેની સુરતા એ શબ્દમાં લીન ભઈ, તબ દિયા કર્મ પર મેખા. શ્વાસ ને ઉશ્વાસ બે કમળ છે, એના અગ્રભાગ ઉપર રૂપ શબ્દ કા દેખ્યા. સુરતા જેની એ શબ્દમાં લીન થઈ, તબ દિયા કર્મ પર મેખા. સુરતા જેની નામમાં લાગી, એને કર્મની રેખ ઉપર મેઘ લાગી ગઈ. કર્મની રેખ ઉપર મેઘ મારવાનું સાધન હોય તો આ એક જ છે.
દિયા કર્મ પર મેખા, સતે પિંડ સન્મુખ દર્શા. આ મોવા પછી મુક્તિ થાય, રવિ સાહેબ કે એવી વાત નથી, દેહ સતા થાય એ વાત છે. દેહ પડી ગયા પછી થાય એમ નહીં, સતે પિંડ સન્મુખ દર્શા. મોવા પછી મુક્તિ થાય છે એ તો ઉધાર્યો ધંધો છે. થાય કે ન થાય એની શી ખબર. સતે પિંડ સન્મુખ દર્શા. ક્યાં કે દ્વાદશ આંગળ જબહી શ્વાસોશ્વાસના ધ્યાનમાં. સતે પિંડ સન્મુખ દર્શા દ્વાદશ આંગળ જબહી બ્રહ્મ સક્ષુભઈ બ્રહ્મ અગન છે જલીવાસના તબહી. બ્રહ્મને જોવાની બ્રહ્મ દ્રષ્ટિ છે, અનુભવ દ્રષ્ટિ છે. બ્રહ્મ ચક્ષુ પ્રાપ્ત થઈ, જેને અનુભવ ચક્ષુ કહેવાય છે, જેને દિવ્ય ચક્ષુ કહેવાય છે. આ દ્રષ્ટિથી, આ ધ્યાનથી બ્રહ્મ અગ્નિનું પ્રાગટ્ય થયું તો જલી વાસના તબહી બ્રહ્મ અગ્નિની અંદર વાસના બળીને ખાક થઈ ગઈ. આ ધૂણી રે દખાવી બેલી તારા નામની. માયરો વચન ને પ્રેમ વ્યાપ્યો ઈ સેવક ધૂણિયા નામની. તાપ્યો અમર બોલ મારા ગુરુજીએ આપ્યો, થાન દ્વારો ગુરુ વચને થાપ્યો. ગુરુ વચનનો એવું બાણ લાગ્યું કે સેવક દાસ બધી પંચાયત મૂકીને નામની ધૂણી તાપવા માંડ્યો. ધણીના નામનો અલખ જગાયો. મારો વચન ને પ્રેમ વ્યાપ્યો ઈ સેવક ધૂણી નામની તાપ્યો. અમર બોલ મારા ગુરુએ આપ્યો. સત્ય નામ ઈ અમર બોલ છે. અમર પુરુષને ઓળખવાનો બોલ છે. થાન દ્વારો ગુરુ વચને થાપ્યો. ગુરુ વચન એ ગુરુદ્વારો છે. વસનમાં વાલો કાયમને માટે વિલસીને રહ્યો છે. આ રામના નામની થઈ છે લીલા, સંત મળ્યા ને મારે નિતના મેળા. સીધા અકલદાસ થઈ ગયા શીળા, ભીમ ગુરુ વચનમાં રહેજો ભેળા. વચનમાં સદગુરુ કાયમ ભેળા છે. વચનમાં ગુરુનો અખંડ વાસ છે. સદેબીન સન્મુખ દર્શા દ્વાદશ આંગળ જબહી બ્રહ્મ ચક્ષુભય બ્રહ્મ ગન છે જલીવાસના તબહી. ગુરુ શબ્દે ભયા સ્વતંત્ર. સદગુરુ શબ્દના ધ્યાનથી સ્વતંત્ર બની ગયો. સ્વતંત્ર કેને કહેવાય કે મન ઇન્દ્રિયોના તાબામાંથી છુટકારો મળી ગયો. જીવ માત્ર મન ઇન્દ્રિયોના તાબામાં છે. એ જ મોટું બંધન છે. એ જ મોટું બંધન છે. એમાંથી જેને છુટકારો મળી ગયો, મન ઇન્દ્રિયોના તાબામાં હતો, હવે મન ઇન્દ્રિયો એના તાબામાં રહીએ. આ સ્વતંત્રતા. આ સ્વતંત્રતા. અત્યારે આપણે ઇન્દ્રિયોનું ને મનનું કયું કરીએ છીએ, પણ મન ને ઇન્દ્રિયો આપણું કયું કરે. મન ઇન્દ્રિયો આપણી ઈચ્છા શક્તિના કાબુમાં આવે, એ સ્વતંત્રતા છે. ગુરુ શબ્દે ભાઈ આ સ્વતંત્રતા. આ સ્વતંત્રતા ગુરુ શબ્દના ધ્યાનથી થાય છે. ગુરુ શબ્દે ભયા સ્વતંત્ર ઘટ મટ પટ દર્શાયા. ઘટ મટ અને પટ. ઘડો હોય એ ઘટાકાશ કહેવાય, ઘડાની અંદરનું. ઘરની અંદર હોય એ મઠાકાશ કહેવાય. ઘડો ને ઘર બે પડી જાય તો એ મહદાકાશ કહેવાય. ઘડાનું આકાશ અને ઘરનું આકાશ વ્યાપક આકાશની અંદર મળી ગયું. એમ ઘટ એટલે દેહ, મઠ એટલે મન. દેહભાવ ને મનોભાવ મહદાકાશ શબ્દ બ્રહ્મની અંદર સમાઈ ગયા. ઘટ મઠ પટ દર્શાયા.
રવિ રામ કે પિંડ પડ્યા તબ શબ્દ તો નિરાધાર સમાયા. પિંડ પડે તો શબ્દ તો નિરાધાર છે, એને કોઈના આધારની જરૂર નથી. શબ્દ નિરાધાર સમાયા. કહે રવિરામ પિંડ પડ્યા તબ શબ્દ નિરાધાર સમાયા. નિરાધાર કો લેશ નહીં અને ઉપજ ખપજ એ બધી માયા. એ બધી માયા. તો રવિ સાહેબ કે ભક્તિ કરવી હોય તો કોઈ ગુરુના ચરણે જઈને મર્મ જાણો આ મૂળ શબ્દના. મર્મ જાણીને મૂળ શબ્દની અંદર તમારી વૃત્તિને રાખો, એ ભક્તિ છે. આ સમજણ વિના મનખા જન્મ ક્યું ખોવે. મૂળ વચન કેને કેવું ન સમજાતું હોય તો કોઈ એવા અનુભવી સદગુરુને જઈને પૂછી જોવે. હે લાલ ગુજરી રે લેજો કોઈ ગુરુ ગમ જ્ઞાને વિચારી. કે ભાઈ આપને એટલી બધી લાંબી ને એટલું ઊંડું કઈ હુજે નહીં, આપણે ભગવાનમાં પ્રેમ રાખીએ. વાલો મારો પ્રેમને વશ છે રાજી, હું કરે આમાં પંડિતને કાજી. વાલો મારો પ્રેમને વશ છે રાજી. કે વાત સાચી છે, પ્રેમને વશ ભગવાન રાજી, એમાં કંઈ ખોટું નથી. પણ પ્રેમ હોય તો રાખો ને. પ્રેમ કાંઈ જેવી તેવી ચીજ તો નથી તમે ક્યાંયથી મેળવી લ્યો. ઉજળ વૈરાન વગડા જેવું હૃદય પીડ્યું, ત્યાં પ્રેમને પ્રગટ કેમ કરવો? બાકી 100% સત્ય વાત છે કે વાલો પ્રેમને વશ રાજી, એમાં કોઈથી ના કહેવાય એમ નથી. એમાં ના કહેવાય એમ નથી. પ્રેમથી જ ભક્તને વશ ભગવાન થયા, એમાં ના કહેવાય એમ નથી. પણ હાલો પ્રેમ પ્રગટાવીએ, હાલો પ્રેમ જગાડીએ, તેમ જાગી જાય? જાગી જાય? જાગી જાય. હસો હસો ભગવાન પાસે હસો, પણ ખોટા દાંત કેવા ખે કરે એમ એ હાસો પ્રેમ છે? એમ કેમ કરવું? પ્રેમ પ્રેમ તમે ક્યાં પોકારો, દેખો પ્રેમ કા દેશા. કહા તलब से देख तपासी, જો કોઈ ગુરુ મળે ને કરે શબ્દના ઉપદેશા. જે પ્રેમથી પરમાત્મા વશ થાય છે, એ પ્રેમમાં કોઈ વિકારનો ડાગો ન હોય. જેને નિરંતર પ્રેમ કહેવાય છે, એ પ્રેમ નામના ધ્યાનથી પ્રગટે છે. કોણ જગાડે નામને, કોમ જગાડે પ્રેમ, કોણ જગાડે પુરુષને, કોણ જગાડે બ્રહ્મ. મારી હેલી રે જાણ કરો ઉન દેશ કી, કે સુરતા જગાડે નામને, નામ જગાડે પ્રેમ, પ્રેમ જગાડે પુરુષને, પુરુષ જગાડે બ્રહ્મ. જે પ્રેમથી પરમાત્મા વશ થાય છે, એ શુદ્ધ પ્રેમ નામના ધ્યાનથી પ્રગટ થાય છે. મીરાબાઈ પ્રેમી બન્યા હોય તો રોહિદાસ બાપાની કૃપાથી નામને ભજીને બન્યા છે. ભાઈ નરસિંહ મહેતો પ્રેમી બન્યા હોય તો દામોદર સદગુરુનું શરણ સેવી નામના ધ્યાનથી પ્રેમી બન્યા છે. દરેક સંતો નામના ધ્યાનથી પ્રેમી બન્યા છે. નામના ધ્યાન વગર પ્રેમી થવાય નહીં. ભણ્યા વગર ડિગ્રી ન મળે એમ ભજન કર્યા વિના પ્રેમ ન મળે નહીં. પ્રેમ પ્રેમ ક્યાં પોકારો, દેખો પ્રેમ કા દેશા. પ્રેમ ક્યાં વસે છે? ક્યાંથી પ્રેમનું પ્રાગટ્ય થાય છે? દેખો પ્રેમ કા દેશા. કહા તલ બસે તપાસી. આ પ્રેમ રૂપી તત્વ ક્યાં વસી રહ્યું છે? કે કોઈ કરે શબ્દ ઉપદેશા. શબ્દના શબ્દ સ્વરૂપની અંદર પ્રેમનો વાસો છે. એટલે તેને પ્રેમહંસ કહેવાય છે. શું કહેવાય? સહજ સુનકીમાંય પ્રેમહંસ કા વાસા. છે શોખ બેઠાવ કે નથી?
બાકી આપણે જેને પ્રેમમાં ઘટાવી એ તો મોહ છે. એ તો મોહને પ્રેમનું રૂપ આપી દઈએ છીએ. ફલાણા ભાઈને બહુ પ્રેમો આતરે ગાંઠ્યું, એકબીજા વિના રહી હગે નહીં. એટલે બહુ સારું, બેને એટલી બધી પ્રેમ ને મિત્રતા હોય તો આપણે તો એકને આમંત્રણ દેવું, બેયને દઈએ. ભલે ને બે આવતા કે એ પેલા, હમણાં તો બગડી ગઈ છે. એટલે પાણીમાં પાણી ભળી ગયા પછી જુદું પડે ખરું? નહીં. એ મોહ હોય છે, કંઈક સ્વાર્થ હોય છે. ફલાણાભાઈ દીકરો ને ફલાણાભાઈ દીકરી પ્રેમ લગ્નમાં જોડાણા, ફોટા આવી જાય, જાહેરાત થઈ જાય, થોડાક દીખેડે કાળા ખરી આવે કે બસ છૂટું થયું. એ પ્રેમ નહોતો, કાંઈક સ્વાર્થની ગાંઠ હતી. ઝંડા જાજર ઘડાઈ ન કરાવે તારે ને મારે કઈ નહીં પડે. મોહ છે. મોહને આપણે પ્રેમમાં ઘટાવીએ છીએ. પ્રેમ તો એત ગાંઠ બિન જાન અવસ્થા ભીતર માહી ભાળો, તન મન જોવન ભસ્મ કરીને એક બ્રહ્મ અગનને પર જાળો. એત ગાંઠ બિન જાન અવસ્થા, જેમાં કોઈ સ્વાર્થની ગાંઠ નહીં, એ નિરંતર પ્રેમ છે. ભગવાન કૃષ્ણ 10-15 દી મહિનો થાય તા રૂક્ષ્મણીને એમ કે મારે હસ્તિનાપુર જવું છે, મારે હસ્તિનાપુર જવું છે. રૂક્ષ્મણી કે પણ હું ઉપાડો લીધો છે, થોડાક દી થાય તો મારા પાંડવો તમારા પાંડવો તમને પ્રેમ કરે છે ને અમે નથી કરતા? અમે તમને પ્રેમ નથી કે કરો છો? પણ દેવી, પ્રેમમાં ફેર હોય. એમાં બીજો શું ફેર હોય કે જોવો જ ખબર પડે. જોવો જ ખબર પડે. દહીંવડા તો ઘણા બનાવતા હોય, પણ જ્યાં હારા વખણાતા હોય ત્યાં તમે લેવા જાઓ કે ખોટું? અડાણ શિયાળામાં અળદિયાત ઘણા બનાવે, પણ હારા બનાવતા હોય ને ત્યાં તમે લેવા જાઓ ને. કે પ્રેમમાં ફેર હોય કે શું ફેર હોય? પણ બીજો કે હું કહી નહીં શકું, હું ફેર હોય કૃષ્ણ કે હું કહી નહીં શકું. એ તમે જોવો તો ખબર પડે કે મારે આજ ભેળું આવું, મારે જોવું છે કે અમે તમને હાસવીને પ્રેમ કરીએ, એનાથી તમારા ભક્તો કેવા તમને હાસવે ને પ્રેમ કરે, મારે જોવું છે. અમારી સાધના એ પ્રેમ જ છે. કે તો હાલો. રૂક્ષ્મણી ગયા હારે, બપોરના ટાઈમે હસ્તિનાપુર પહોંચ્યા. બપોરનો સમય, દરવાજો ખુલ્લો. અર્જુન બપોરે નાહીને સૂઈ ગયેલા ને ઘસઘસાટ ઊંઘ આવી ગઈ. નાયેલા એટલે ભીની જટા, ને ભીની જટામાંથી પાણીના બિંદુ ટપકે. એટલે રૂક્ષ્મણીને ભગવાને આમ શાન કરી કે આપણે બપોરનો સમય છે, કોઈને હેરાન કરવા નહીં, અવાજ કર્યા વિના અંદર ચાલો. એટલે કાંઈ પણ અવાજ કર્યા વિના કૃષ્ણ અને રૂક્ષ્મણી, અર્જુન સૂતા હતા એને ખાટલા પાસે નીચે બેહી ગયા. ભીની જટામાંથી બિંદુ પડતા હતા એટલે કૃષ્ણ પોતાનું પિતાંબરું લઈને આમ લોવા માંડ્યા. તે સતી નારીનો ધર્મ છે પતિના હાથમાંથી કામ લઈ લેવું. અને કુંભારજાનો એ ધર્મ છે કે નવરો ન રહેવા દેવો. રમેશ ઓલું કરતો આવ્યો, રમેશ ઓલું લેતો આવ્યો, દૂધ લેતો આવ્યો. અને એ બેઠી હોય ટીવી પાસે એક કલાક. રૂક્ષ્મણી કે અમારો ધર્મ છે, તમને નહીં કરવા દઉં, મને લુવા દો. કે દેવી, લુવામાં એવું છે, વાળ ગરમ થઈ જાય તો એની ઊંઘ ઉડી જાય તો સેવા ન કરી કહેવાય. કે એમ કરીશ પણ મને કરવા દો. એટલે કે તો તમે કરો. એટલે પોતાના પાલવથી રૂક્ષ્મણી માંડ્યા જટા લોવા. લૂતા લૂતા યાદ આવ્યું કે વાળ ગરમ નહીં થઈ ગયા હોય ને, એટલે ગાલે અડાડો, ખબર પડે ને. આમ ગાલે અડાડ્યા
કાને વાળ આવ્યા તો અર્જુનના વાળમાંથી ધ્વનિ ઉઠતો હતો, કૃષ્ણ 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 કૃષ્ણ. રૂક્ષ્મણીને એમનેમ સમાધિ થઈ ગઈ. ભગવાને જગાડ્યા, દેવી કે બસ હવે સમાધાન થઈ ગયું, પ્રેમ કેવો હોય એ મને ખબર પડી ગઈ. એ ખબર પડી ગઈ. ઘી કા સ્વાદ જીભા જાણે, જીભ ઉપર મૂકો તો એ સ્વાદની ખબર પડે. આ નિરંતર પ્રેમ. એત ગાંઠ બેન જાન અવસ્થા ભીતર માહી ભાળો, તન મન જોબન ભસ્મ કરીને એક બ્રહ્મગન પર જાળો. બ્રહ્મગ્નિના પ્રાગટ્યથી તન મનની દશા જેની બળીને ભસ્મ થઈ છે. એક બ્રહ્મ સ્વરૂપનો જ વિચાર એક થયો છે. ન્યા આવા પ્રેમનું પ્રાગટ્ય થાય ને એ પ્રેમથી પરમાત્મા લબ્બે હાજર રહે છે. એ પ્રેમથી તન મન જોબન ભસ્મ કરીને એક બ્રહ્મ અગનને પરજાળો, લાલ ગુજરી રે લેજો કોઈ ગુરુ ગમ જ્ઞાને વિચારી. જાકો મન હાચા કરી માને વાકી ખોટી આશા. મનનો ઠરાવ બરાબર નહીં, મનનો ઠરાવ બરાબર નહીં. ઈશ્વર મનના ઠરાવમાં આવે એવો નથી. ઉગારામ દાદા કે સત્ય નામ એ કોઈ માનવનો ઠરાવ નથી. જે પદાર્થ ઘાટ જુઓ એને કલ્પ્યું છે નામ. ઈ ઠરાવ મનુષ્ય તણો સંતો ભજે, ઈ નામ તો ઠરાવથી બહાર. મનના ઠરાવમાં નો આવે ઈ આ નામ છે. મનના ઠરાવમાં નો આવે ઈ અજર અમર નામ છે. જાકો મન હાચા કરી માને વાકી ખોટી આશા. ઈશ્વર મનના ઠરાવમાં આવતો નથી. આપણે તો મનના ઠરાવે ઈશ્વરને નક્કી કરીએ છીએ. મનના ઠરાવે નક્કી નથી કરવો. અનુભવી સદગુરુ સંતના વચને નક્કી કરવો છે. જાકો મન હાચા કરી માને વાકી ખોટી આશા. ભાણ પ્રસાદ સંત ચરણ રજ બોલ્યા સંત રવિદાસા. ભાણ પ્રસાદ. રવિ સાહેબ કે આ અનુભવ મારો નથી, મારા સદગુરુ ભાણ સાહેબે આપેલો પ્રસાદ છે. આ અનુભવનો પ્રસાદ મારા ગુરુ ભાણ સાહેબે આપ્યો છે. ને કોઈ પણ સંત અનુભવને પામ્યા હોય તો ગુરુની કૃપાથી જ પામ્યા હોય કે હે ભાઈ? કોઈ પણ સંત અનુભવને પામ્યા હોય તો ગુરુની કૃપાથી જ પામ્યા હોય કે? ભાણ પ્રસાદ અમારા ગુરુ ભાણ સાહેબનો પ્રસાદ છે. ને એણે જે પ્રસાદ આપ્યો એ વિવેક દ્રષ્ટિથી હું વેચું છું. જો કોઈ પ્રસાદ લે તો એનો ભોગ ભરાય એવો આ પ્રસાદ છે. આ પ્રસાદ તો કોઈ ભાવથી ગ્રહણ કરે તો એના જીવનનો ભોગ ભરાય એવો પ્રસાદ છે. મારો નથી, મારા ગુરુ ભાણ સાહેબનો પ્રસાદ છે. હું તો એના સંતના ચરણની રજ, સંત ચરણ રજ બોલ્યા સંત રવિદાસા. હું તો એનો દાસ સૌ. જે કાંઈ અનુભવ કયો એ મારા ગુરુનો પ્રસાદ છે. ગુરુ કૃપાથી જ મને સૂઝબૂઝ પડી છે. નરસિંહ મહેતાએ ગાયું ગુરુ પદને વંદીને હું તો ઓસરું. ગુરુ ચરણને વંદીને ગુરુ સ્વરૂપનું ધ્યાન કરીને હું બોલું છું એટલે મારા સદગુરુ મને પ્રેરણા કરે છે ને એ બોલાવે એમ હું બોલું છું.
બોલે જાઓ, અબોયલું નામ વિચારે જાઓ, અને પ્રમાણ કરવું એ મારા નાથના હાથની વાત છે. ગુરુપદને વંદીને ઓસરું, હું તો એક બાળક અબુદ જાણ, મારા અપરાધ સામે ન જોયું દયાની ધીએ, અને મારું બોયલું ઓ બોયલું એણે કરી દીધું પ્રમાણ. બોલે જાઓ, વિચારે જાઓ, પ્રમાણ એણે કર્યું. તો ગુરુપંદને વંદીને એણે પ્રેરણા કરી એ પ્રમાણે બોલું છું. તો ગુરુની પ્રેરણા એમ કહે છે, ગુરુની સમજણ એમ કહે છે કે ભવસાગર તરવો હોય, મોક્ષપદને કિનારે જવું હોય, તો બીજા સાધનો ગોતવા કરતા સદગુરુના નામરૂપી નાવમાં બેહી જાઓ. ભવસાગરમાં ગુરુ નાવે ચડીને આ નાવમાં સહજમાં આવ્યા સાગર પાર. મારી હોડીને હેલા કાંઈ નો નડ્યા, સદગુરુ મળ્યા સાવધ હાકણ હાર. ભવસાગરમાં ગુરુ નાવે ચડી અને ગુરુના નામરૂપી નાવમાં બેસતા સહજમાં આવ્યા સાગર પાર. કેમ તરાઈ ગયો ખબર ન પડી. મારી હોડીને હલેસા કશું ન નડ્યા, કારણ કે સાવધ સુકાની ગુરુ એવા, નામરૂપી નાવ એવું ને સુકાની ગુરુ એવા. મારી હોડીને બહુ હલેસા ન લાગવા દીધા, ક્યાંય આવરણના ભાઠે ભરાવા ન દીધી, અને મોક્ષપદના કિનારે એમ ખેમ મને ઉતારી દીધો. હોડીને હેલા કશું ન નડ્યા, સદગુરુ મળ્યા સાવધ હાકણ હાર. વેપાર કીધો હરિના નામનો, કીધા ગુરુ રૂપી દલાલ, માલ ઓરાવ્યો અમને સુગમ અને સોંઘો કરી જગમાં કરી દીધા ન્યાલ. હરિનામનો વેપાર કરતા એવા દલાલ સદગુરુ મળી ગયા કે એણે આ માલ હાવ સુગમ અને સોંઘો કરીને આપ્યો. નકર તો બહુ બીજા અઘરો બતાવતા હતા, ને કોક તો ના જ પાડી દેતા હતા કે તમારું સંસારીનું કામ જ નહીં. પણ સદગુરુ એવા દલાલ મળ્યા, એને સુગમ અને સોંઘો કરીને માલ ઓળખાવી દીધો. ખાતા પીતા, ઓઢતા પહેરતા, કામ ધંધા ઉદ્યમ વ્યવહાર કરતા સફળતા મળે એવી શાન સદગુરુએ બતાવી. માલ ઓરાવ્યો સુગમ અને સોંઘો કરી. શું સમજણ આપી કે હંમેશા ખા, હંમેશા પી, પણ ગફલતમાં ન રહે ઈ કદમ નશે મેં શેર કર અપની ખુદી કો તું જલાતે જા, અગર હે શોક મિલને કા તો હરદમ લોહ લગાતા જા. ખાતા પીતા પણ મુદ્દાની વાત, હંમેશા ખા હંમેશા પી, પણ ગફલત મેં ન રહો ઈ કદમ. ગફલતમાં તારા શ્વાસા ખોટા ખોવાઈ ન જાય એનું ધ્યાન રાખ. બસ આટલી જ કાળજી રાખ, તો તારું કામ થઈ જાય. અગર હે શોક મિલને કા તો હરદમ લોહ લગાતા જા. નામમાં લોહ લગન લગાડ, તારું કામ થઈ જાય. અને સ્વરૂપ દર્શન માટે નામથી જે કામ થાય એ બીજા કોઈથી નહીં થાય. બસ આવી સમજણ આપનાર, સરળ માર્ગ બતાવનાર, ગુરુ મહિમાનો પાર હું કેમ લહું, થાય ક્યાં સરસ્વતી થાય ક્યાં વેદ, શિવ સનકાદિ મુનિ ન લહે આવો ભારે, ગુરુ ગુણનો ભેદ. આવા ગુરુનો મહિમા હું કેમ ગાઉં. શિવ સનકાદી જે ગાયા કરે છતાં ગવાઈ રહેતો નથી, એવા પરોપકારી પરમાર્થી સદગુરુને ધન્યવાદ કે જેણે અગમ વાતને સુગમ કરીને સમજાવી દીધી. તો ગુરુ મહિમાનો પાર કેમ લહું, થાય ક્યાં સરસ્વતી થાય ક્યાં વેદ, શિવ સનકાદી મુનિ ન લહે ભારે, ગુરુ ગુણનો ભેદ. ગોવિંદ કરતા પણ જેના ગુણ અધકેરા, નિર્ગુણ બ્રહ્મ ઈશ્વર કરતા પણ સગુણ હરિગુરુ સંતનો મહિમા મોટો છે. કારણ કે બોધ ઈ કરે, શાન ઈ સમજાવે, સત અસતની પારખ ઈ કરાવે. ખોટે રસ્તેથી હાસે રસ્તે ઈ લઈ જાય ને. ગોવિંદથી ગુણ અધકેરા, સદગુરુ કૃપા નિધાન,
તન મન ધન અર્પણ કરીને નામે નરસૈયો કરે એના ચરણમાં પ્રણામ. ગુરુપદને વંદીને ઓસરું હું તો એક બાળક અબુધ જાણ. મને બીજી શું ખબર પડે, એ બોલાવે એમ બોલું. એટલે રવિ સાહેબ કહે છે, ભાણ પ્રસાદ ચંત ચરણ રજ બોલ્યા સંત રવિદાસા. હું તો એનો એક નાનો બાળક છું. એણે પ્રસાદ આપ્યો, એને વેચા કરું છું. જો કોઈ આ પ્રસાદને ગ્રહણ કરશે તો એનો ભોગ ભરાય, એનો જન્મ સફળ થાય. એટલે ભક્તિ માર્ગને સરળતાથી સમજાવનાર, સફળ કરાવનાર હરિગુરુ સંતને ધન્ય છે. એના જેટલા ગુણ ગાઈએ એટલા ઓછા છે. એની કૃપા કાયમને માટે આપણા ઉપર વરસતી રહીએ એવી એના ચરણમાં પ્રાર્થના કરીએ. સદગુરુદેવ કી